આજની બોધમાલા. એક માતા પેન્સિલ વડે કંઈક લખી રહી હતી. ત્યારે તેનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો. માતાએ પોતાના બાળકને કહ્યું, જીવનમાં ખૂબ આગળ વધવા માટે જરૂરી ગુણ તારામાં ખૂબ સારા છે, આ પેન્સિલના જેમ. બાળકને માતાની વાતમાં રસ પડવા લાગ્યો. તે બોલ્યો, પેન્સિલની જેમ? માં, આ પેન્સિલ દ્વારા તું શું કહેવા માગે છે? હું સાંભળવા માગું છું. માતા બોલી, પેન્સિલ દબાવ, કઠોરતા, ઘર્ષણ વેઠી સુંદર મરોડદાર અક્ષર લખી શકે છે. તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નિયમિતતા, સહિષ્ણુતા અને સમયનો સદુપયોગ કરી પોતાનું જીવન સુંદર મરોડદાર અક્ષર જેવું બનાવી શકે છે. પેન્સિલ ઉપરના લાકડા પરથી કઠોર અને અંદરના ભાગમાં જેમ નરમ છે, તેમ માનવી અંદરથી નરમ અને બહારથી કઠોર હોય છે. પેન્સિલનો લખાણ માટેનો ભાગ તે લીડ ઉપયોગી છે, નહીં કે બહારની સુંદરતા ઉપયોગી. તેમ વ્યક્તિની અંદર રહેલી લાગણી, ભાવ અને શુદ્ધતા તેનાથી જ વ્યક્તિ પરખાય છે, નહીં કે બાહ્ય રંગરૂપથી. પેન્સિલથી ખોટું લાગતું લખાણ રબરથી ભૂંસી શકાય છે. તેમ વ્યક્તિના બાહ્ય દુર્ગુણો આંતરિક સારા ગુણોથી રબરની જેમ દૂર કરી શકાય છે. આંતરિક સુંદરતા મેળવો ટાપટીપ કે બાહ્ય રૂપરંગથી નહીં. પેન્સિલના સદ્ગુણોને જીવનમાં ઉતારો. જીવનમાં સફળતા મેળવવા નમ્ર, સાદા અને પ્રેમાળ બનો. જરૂર એક દિવસ સૌના મનને સ્પર્શી જનાર વ્યક્તિ તમે બની રહેશો. અસ્તુ.